હેલો દોસ્તો, વેલકમ બેક ટુ એસ્ક ઉપકરણ ચેનલ। અત્યારે હાલના બ્લોગના અંદર તમે જોઈ શકો છો કે હવન કુંડ ને હવન કુંડીમાં બહુ ફરક છે। હું આગળ તમને એ બી એક્સપ્લેન કરું છું। એના અલાવા તમે અત્યારે હાલમાં મારા પાસે 4 ઇંચ, 5 ઇંચ, 6 ઇંચ, 8 ઇંચ, 10 ઇંચ, 12 ઇંચ અને 14 ઇંચ તકની સાઇઝ અવેલેબલ છે। માંગશો એટલી પીસ અવેલેબલમાં મળી જશે દોસ્તો, હોલસેલ અને રિટેલ બંને। દોસ્તો મેં તમને કીધેલું કે હવન કુંડ ને હવન કુંડીના બારામાં હું તમને બતાવીશ। તો આ હવન કુંડ છે દોસ્તો, જેના અંદર સ્ટેપ આવે છે। હવે ઘણીક વાર કેવું થાય છે કે હવન કુંડની જે વેલ્યુ હોય છે એ ઘણા પ્રિફર નથી કરી શકતા અને ઘણા લોકોના બજેટના બહાર થઈ જાય છે। તો એના માટે તમે હવન કુંડી યુઝ કરી શકો છો, જે નાનામાં નાની સાઇઝ બી આવી શકે છે અને મોટા મોટી 24 તકની સાઇઝ બી દોસ્તો તમને મળી શકે છે। હવે હવન કુંડના અંદર તમે જોશો તો 3 સ્ટેપ આવે છે, કે જ્યારે કે હવન કુંડી જે હોય એના અંદર 3 સ્ટેપ આવે છે મિત્રો। જે કે તમે જોશો 1, 2, 3 આવી રીતે સ્ટેપ અંદર આવે અને હવન કુંડી ઈઝી હોય ઘરના અંદર તમારે મૂકવા કરવામાં। હવે દોસ્તો તમારે કોઈ ફિકર કરવાની જરૂરત જ નથી। શાદી હોય યા ઘરમાં હવન કરવાનું હોય માતાજીનું, દોડીને આવો એસકે ઉપકરણના સ્ટોર પર અને વિઝિટ કરી અને તમારા પસંદનો હવન કુંડ યા હવન કુંડી બંને લઈ જઈ શકો છો દોસ્તો। થેન્ક યુ।